બધા મિત્રોને ગુડ મોર્નિંગ મહાદેવર. આપણે ફરીથી નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. દર્શનભાઈ ઉઠી ગયા, તૈયાર થઈ ગયા. રામ રામ, ગુડ મોર્નિંગ મારો ભાઈ. બહુ મોજ મસ્તી ગયા. રૂમ રાખ્યો ને થરી ફેરવી નાખી દસેલિયર પણ આ ધ્રુવે એટલે હવાના પોરમાં કોણ યાર બિસ્કિટ કેવીન તો આગળ તો નાવા ગયો હમણાં બહાર નીકળશે એમ કે એટલે હવાના પોરમાં બિસ્કિટ કાંઈક તો શરમ કર. મિત્રો આપણે ક્યાં આવ્યા નહીં હમણાં તમને જઈ અને બતાવી ક્યાં આવ્યા ક્યાં ઓકે ચલો કન્ટિન્યુ. અમારે આવવાનું ત્યાં પહોંચી ગયા કષ્ટભજન હનુમાન મંદિર. અત્યારે નહીં શું આમ ફોકસ કરો ને કે આગળ જઈને બતાવી. મિત્રો આપણે પહોંચી ગયા સાળંગપુર. હાલે ટ્રાફિક તો એમ પછી શું કે દર્શન મોજ ને કેવિનભાઈ નાઈન તૈયાર થઈ ગયા. રામ રામ. કેવું લાગુ છે? મસ્તી નો લાગે. બેગી પહેર્યું આજે બેગી નથી ભાઈ. આવું તારે આવે લાઈનમાં ઉભા રહી ગયા. લાઈન A few moments later. ફાઇનલી ધીરે ધીરે કરીને પહોંચવા થાય ભાઈ. ક્યાં કેવીન ક્યાં પહોંચ્યા? આટલું આગું છે. હવે અમે દર્શન તો કરાવીએ એમ. હાલો કન્ટિન્યુ. ફાઇનલ દર્શન તો કરી લીધા. હા અમારે એને દર્શનભાઈ ને બેહવા જોઈએ તો અને બૂટ પહેરાય. કેવિનભાઈ ને જો ખાલી નમવું જ પડે. એ પુષ્પા ઝુકેગા નહીં વાહે બધાને ઝૂકવું પડે. હે દર્શન કેવિન મંદિર હે ને ભાઈ મજા આવી ભાઈ. ખાવ કા વારો આવી ગયો. શું કેવું તારું? હે એ વીઆઈપી જેવું કઈ હે ને એટલે સારું ને કે આપણે વિરોધ કરે બરોબર કહેવાય એમ. અમારે દર્શનભાઈ હવે વાર એને એક ને વાર લાગે બાકી અમારે કઈ વાર ન લાગે. અમારે તમે કોમેન્ટ કરી દેજો કે અમારે કેવિનભાઈ કેવા લાગે એમ કપડામાં એમ. જોવો તમે આનું કોમેન્ટ ન કરે. આ તો છપરી જ છે ખબર જ છે. ચલો કન્ટિન્યુ. 2-4 કિલો ફોટા પાડવાનું બધું. આપણે આવી ગયા ધાર્મિક સ્ટોરમાં સારંગપુરનો. ઓહો બહુ મોટો હો પણ લક્ઝરી કરી લઈ જાય. લેવું કંઈ કેવી? હા શું લેવું છે? હે ક્યાં હું જોઉં કોમેન્ટ કરો. જો ભાઈ 1,60,000 મસ્ત. હા પહોંચી ગયો. અંદર પગે લાગવાનો હતો ને એટલે ખાલી આ ફોટા પાડવા આવે. કિંગ ઓફ સારંગપુર એમ. બીજું ઓકે હાલો તમે કયો એમ સેટ. કિંગ ઓફ સારંગપુર. ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી. સ્નેપને પાડ લઈ 2 જણા હે. હા સ્નેપ લવર કીધું ને એટલે પતી ગયું એમ. જો ગમે એ ને ખબર પડી જાય કે સ્નેપ નાખી આ બધો એવો કાકે નાખી ક્યાં કાંઈ વાંધો. ઓકે દેખાય નથી. હવે ભાગી હવે ઘરે. હવે મારે જવું ક્યાંય ખબર ને ભૂલી પાકિસ્તાન જવું હે. ભૂલી ન જતો પાછો. 2,000 years later. ફાઇનલી સારંગપુરથી પાછા આવી ગયા ને આવ્યા બોટાદ. અને ત્યાં જો સોડા પીવા ઉપર રોલી કરાવવા જઈ તો ત્યાં રોલીઓ થઈ જાય. અહીંયા જઈ તો શું કે ડાયલોગ શું ના બોલાવ ને નહીં ભાવે તો પૈસા પાછા ના ભાઈ નહીં દેવાનું. ટેસ્ટ કરો ફ્રીમાં ભાઈ. પછી ખાજો. પછી ખાજો. નો ભાવે તો પૈસા પાછા. તો પૈસા તો દેવાના જ આપણે. પૈસા જ ને ઓલા ભાઈ મને કીધું આપણે કોકના ધંધાના પૈસા ના દે કેવું લાગે? એ તો વાત આપણે શરમ આવે. કીધું ને કે ના મેળાયો માર ના પાડવી દે. વળી મારે કેવું હવે મોજે ના નો પરાય કોઈને વળી ખરાબ લાગે. વળી ધંધો બગાડો ખોટો. હે દર્શનભાઈ મંગાઈ. મેં એમ કીધું આવો જામનગર. આવો જામનગર. પૈસા ની લીધી કા
હા ભાઈ ઓલું ડિસ્કાઉન્ટ નથી ને કે નો ભાઈ ફેંકી દેજો ના એવું નથી. આ બસ સ્ટોર નું મને કઈ યાદ બી લાગતું નથી હવે જોયું. શું હોય હકીકત આપણે પૈસા હોય તો એ તો બહુ કરી પણ હવે મોટા દે ભાઈ સારી ભાઈ બસો સારો બનાવો. આપડા બે હે ને હવે બ્રાન્ડ જ આપણે ઉડ્યા તો જ આ બધા મિત્રો જામનગર હે આપા હું એક અલગ પડો પણ તમે બધા જામનગર જાવ તો હાલો મળીએ. મળશે ગામ ગરી જે મને હું મહેસાણા હોઈ ગયો. હા હું ઓલો ડાયલોગ આવે મને ખબર નથી ભૂલાઈ ગયો. નો જાવ તો વાત ન હોય એમ નો થાય એક લેની મારી બેટરી ચાર્જિંગ હા એમ ન થાય આપણે એને અહીંયા ભેગા થાવ અમદાવાદ રેડી અમદાવાદ તું ઉતરી જાય છે પણ ત્યાંથી તું ન એલું જાય પછી પાકું અમદાવાદ રખડશું તે કામ કર તો કાલે જાવ કાલે નીકળી જાય નેક્સ્ટ ટ્રીપ અમદાવાદ. આ નેક્સ્ટ ટ્રીપ મારો ભાઈ રામે મળીએ હાલો દશરથભાઈ આવો અમારો ભાઈ બે રોટલી વધારે ખાઈ લે. હાલો ધ્રુવીનભાઈ થેન્ક યુ ભાઈ કાલે સાચું કહું ને તે મને કીધું એટલે હું આવ્યો ન કરવા આવે જ નહીં બાકી આ બોટાદમાં રોટલી નો અમદાવાદમાં રોટલી નહીં ઓલો ના એલા થેપલા અમદાવાદ તો નાના કરતા સારું દહીં તીખારી ખવડાવો ઉડે તો એમ પાકો ને કાંઈ વાંધો ના આવજો હાલો તો રામે રામ. One eternity later. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા મામાના ગામે. ચડો બડો હે ટકા થોડું કાંઈ ઘટે એમ તો એ જ નહીં આવું બધું હાલે આવું બધું અહીંયા બધું મૂળ તો ગામડું હે મામાનું ગામ. તો ચલો કન્ટિન્યુ. આપણે મામાના ઘરે આવી ગયા પણ નિયે ખબર નહોતી કે આપણે આ માણા ભટકી જાય. રવિ આવી ગયા મારા મામાનો છોકરો. હવે જો કે હળવદ દે અહીંયા શું કરે ખબર નથી કાંઈ તો જીવ જાય એમ ભટકી જાય. જઈ છીએ વરી પાછો. અમારા મામા એવડો મોટો ઢીંગલો લીધો હોય ને જો આખો પછી બેઠો બેઠો અને અમારા મામા કા મામા હું આવડો મોટો ઢીંગલો લીધો હે આવડો મોટો ઢીંગલો કેમ લીધો? આપણે બધા એમ છે કે છોકરી સિરિયલમાં વ્યસ્ત હોય ને આજે મારા મામા જો શું કેવું ભદુડા તારું હે એટલે તું સિરિયલ જોશ? આ લેતો ઊભો કરતો કેવડો થાય એમને ઊભો થા લઈને અહીંયા ઊભો રહે ઊભો થા કેવડો હે લાંબો આમ જો આમ ટોપી પકડ એટલે ખબર પડે કાકા હા એમ તારા જેવડો હે ને મૂળ નીચે રાખ વાંધો નીચે બેહાડી દે આમ હા કેવડો હે તારા જેવડો હે ને તો પછી તો જો કેવડો બાપા મોટો લાંબો ટકામાં શું કામ આવડો એ ટકામાં એ સિરિયલ જોવા ભારે બીજી ભાઈ